હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આ મિની બ્લોગમાં જોવા મળશે નાગપાંચમથી સાતમ સુધીનો મારો કાર્યક્રમ, મેં કરેલી પૂજા. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ દોસ્તો, નાગપાંચમ નિમિત્તે મારા હસબન્ડે નાગદાદાનું ચિત્ર અંકિત કર્યું સરસ મજાનું, અને પછી અમે પૂજા કરી, પ્રસાદી ધરાવી અને નાગદાદાના આશીર્વાદ લીધા, પિતૃદેવના આશીર્વાદ લીધા. નાગદાદાની પૂજા કરીને અને પછી હું આવી સોસાયટીના ગોગા મહારાજના મંદિરે. ત્યાં આજે નવી ધજા ચડાવી છે. દર નાગપાંચમે નવી ધજા ચડાવે છે. ત્યાં મેં દર્શન કર્યા, દીવો કર્યો અને સરસ આશીર્વાદ લીધા. બહુ સરસ છે. અને પછી ફ્રી થઈને હું અને પાર્થિવ નીકળ્યા માર્કેટ કાનાજીના વસ્ત્ર લેવા. અને પછી જુઓ, રસ્તામાં સરસ મજાની કોતરણી હતી, જૂની પોળોની કોતરણી. તો મેં વિડીયો થોડોક લીધો છે. બહુ ટ્રાફિક હતો એટલે નીચે ઉતરીને સરસ લેવા એવો નહોતો, પણ સરસ છે, બહુ સરસ હતી કોતરણી. આખું બિલ્ડિંગ કોતરણી વાળું છે. તો હવે અમે આવી ગયા કાનાજીના વસ્ત્રની દુકાને, જ્યાં સુંદર સુંદર વસ્ત્રો અહીંયા કાનાજીના મળે છે. અમે હંમેશા અહીંયાથી જ લઈએ છીએ, એટલે બહુ મજા આવે છે અહીંયા લેવાની. અને અંદર એન્ટર થયા પહેલાં તો બહુ જ ભીડ હતી, થોડીક વાર બહાર ઊભા રહ્યા. પછી અહીંયા જુઓ તમે, વસ્ત્રનું કલેક્શન જુઓ, એક પછી એક સુંદર વસ્ત્રો જોઈને અમે તો એટલા આમ રાજી થઈ ગયા ને કે આ વખતે મસ્ત સારામાં સારા વસ્ત્ર લઈશું. એક જોઈએ ને એક બોલે, કેટલા સિલેક્ટ કર્યા. લગભગ 1.5 કલાક થવા આવ્યો છે અહીંયા આ સિલેક્શનમાં. અને પછી સારા જોઈને સરસ વસ્ત્ર લીધા. અને હવે પાર્થી બધું બિલ બનાવડાવે છે. વસ્ત્ર લીધા, ઘરેણાં લીધા. પાછું કંઈક નવું જોવા મળે તો પાછું એ બી લેવું પડે. તો એ બધું ધીરે ધીરે લેતા 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 2 કલાક ઉપર થઈ ગયું અમારે. અને ફાઇનલ બધું જ લેવાઈ ગયું. જુઓ, આટલું અમે લીધું. અને પછી નેક્સ્ટ ડે રાધાણની રસોઈ બનાવીને અને પછી સોસાયટીમાં બનાવેલ શીતળા માતાના દર્શન કરવા પહોંચી ગઈ. સરસ મજાના શીતળા માતા બનાવે છે. થોડીક વાર લાઇનમાં ઊભા રહેવું પડ્યું અને પછી નંબર આવી ગયો મારો. અને પછી હું બેઠી પૂજા કરવા માટે. અને સરસ મજાની પૂજા કરી, કંકુ ચોખા, માળા ધરાવી, પ્રસાદી ધરાવી, બધું ધરાવી અને સારી એવી પૂજા કરી. દીવો અગરબત્તી કરીને અને પછી હું બાજુમાં સાઈડમાં જ છે પાછા ગોગા મહારાજ. તો પાછા હું દર્શન કરવા આવી ગઈ. અને આજે તો સુંદર મજાના ગોગા મહારાજ દેખાય છે ક્લિયર. પેલા ગઈ વખતે તો નહોતા, થોડાક હાર હતા, દેખાતા નહોતા. આજે સરસ દેખાય છે. હવે અહીંયા મારો આ વ્લોગ પૂર્ણ કરું છું.